ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે 1 થી 11 પાઠની સમજ મેળવી લીધી છે. આજે પાઠ 12 ઘર્ષણની આપણે સમજ મેળવીએ. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયો હશે. આપણે પણ વાહન ચલાવીએ છીએ તો આપણે આપણું વાહન લઈને નીકળેલા હોઈએ, કાર હોય, એક્ટિવા હોય, બાઇક હોય, જે હોય તે ટ્રાફિક સિગ્નલ પર આપણે ધીમું પાડી દઈએ છીએ આપણું વાહન. તમે તમારી સાયકલ લઈને પણ જો નીકળેલા હોય અને સાયકલને પણ જો ટ્રાફિક લાગે અથવા તો તમે તમારી સાયકલને પણ જરૂર પડે તો બ્રેક લગાડીને ધીમી પાડો છો. આ બધી જ પ્રવૃત્તિ આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે. વાહન જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર જ ધીમી પડે છે. બરાબર સમજો. વાહનની વાત નથી કરતી. વાહનને તો બ્રેક લગાડીએ છીએ એટલે ધીમું પડી જાય છે, પણ કોઈ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી ઉપર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર જ ધીમી પડે છે અને છેલ્લે એ સ્થિર થઈ જાય છે. દાખલા તરીકે કેળાની છાલ પર પગ પડે તો આપણે લપસી પડીએ છીએ. કોઈ લીસા અને ભીના ભોંય તળિયા પર ચાલવું મુશ્કેલ બને છે. લીસું અને કેવું છે, ભીનું ભોંયતળિયું એટલે નીચેની સપાટી, એના ઉપર ચાલવું મુશ્કેલ બને છે. અહીંયા ચોપડીમાંનું જ ચિત્ર આપેલું છે કે કેળાની છાલ પર જો પગ પડે છે તો લપસી પડાય છે. એક પ્રવૃત્તિ જોઈએ હવે. ટેબલ પર પડેલું પુસ્તક જે છે તેને ધીમેથી ધક્કો મારવાનો છે. તમે જોશો કે તે થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિ ફરી પાછી કરવાની છે. એટલે પુસ્તક લઈને ટેબલ પર એને ધક્કો મારવાનો છે અને ફરી પાછી વિરુદ્ધ બાજુ એટલે કે બીજી બાજુથી એને આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. યાદ રાખજો. આ વખતે પુસ્તક સ્થિર થઈ જાય છે. આવું કેમ બને છે? શું આપણે વિચારી શકીએ કે પુસ્તકને ગતિનો વિરોધ કરવા માટે તેના ઉપર કોઈ બળ જે છે તે લાગતું હોવું જોઈએ? તો આ બળને ઘર્ષણ બળ કહે છે. હવે આ જ પ્રવૃત્તિ આપણે ફરી પાછી સમજીએ. આ પુસ્તક જે છે તેને તમે ધક્કો મારો છો એટલે પુસ્તક જે છે તે ખસે છે. જે પુસ્તક ખસી ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પુસ્તક મૂળ સ્થિતિમાં હતું, તમે ધક્કો મારો છો પુસ્તકને એટલે અહીંયા આવે છે. ફરી પાછું વિરુદ્ધ બાજુથી, એક બાજુએ ડાબી બાજુથી લગાડ્યું બળ અને બીજી વખત જમણી બાજુથી બળ લગાડ્યું. પુસ્તક સ્થિર થઈ જાય છે. થોડુંક ખસે છે અને પછી સ્થિર થઈ જાય છે. જો તમે ડાબી બાજુએ બળ લગાડો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે. ઘર્ષણ બળ જમણી બાજુ એટલે અહીંયાથી હું ધક્કો મારું તો પુસ્તક ખસીને સામેની બાજુએ જશે. સામેથી જો ઘર્ષણ બળ લગાડું તો પુસ્તક ખસીને આ બાજુ આવશે. બરાબર સમજો. જો તમે ડાબી બાજુએ બળ લગાડો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુએ લાગે છે. જો તમે જમણી બાજુએ બળ લગાડશો તો ઘર્ષણ બળ ડાબી બાજુએ લાગે છે. બંને પરિસ્થિતિમાં શું થશે? ઘર્ષણ બળ જે છે એ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની વચ્ચે લાગે છે. ઘર્ષણ બળ એટલે આપણે જ્યારે ધક્કો મારીશું ટેબલ પર પુસ્તક મૂકીને ત્યારે એ ટેબલની સપાટીની વચ્ચે લાગે છે અને થોડુંક ખસીને પુસ્તક શું થઈ જશે? સ્થિર થઈ જશે. બીજી એક પ્રવૃત્તિ એવી છે જેની અંદર ઈંટની ફરતે દોરી બાંધીને વીંટાળી દેવાની છે. એક ઈંટ લેવાની છે. ઈંટ તમને ખબર છે, ઈંટનો ટુકડો એ ખરબચડી સપાટી છે. ઈંટની લીસી સપાટી નથી. સપાટી કેવી છે? ખરબચડી. યાદ રાખજો બરાબર. ઈંટને ખરબચડી સપાટી ઉપર એની એક દોરી બાંધી દેવાની છે. સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચવાની છે. સ્પ્રિંગ કાંટો કદાચ તમે જે ભંગાર અથવા તો પસ્તી લેવા માટે આવે છે તેની પાસે કદાચ જોયો હોય તો હું તમને મળશે મને તો નેક્સ્ટ વિડીયોની અંદર બતાવવા પ્રયત્ન કરીશ. સ્પ્રિંગ કાંટો જે છે તે વચ્ચે સ્પ્રિંગ જેવી એની રચના હોય અને આગળના ભાગમાં હૂક હોય કે જેનાથી એ ખેંચાય અને કેટલું વજન છે તે દર્શાવે છે. કારણ કે સ્પ્રિંગ કાંટા ઉપર નાના નાના આંક અંકિત કરેલા હોય છે. તો આ સ્પ્રિંગ કાંટો જે છે તે ઈંટને
ખેંચવા પ્રયત્ન કરવાનો છે, તમારે એ ખેંચવા માટે બળ લગાડવું પડે છે. ખેંચવું હોય તો બળ તો લગાડવું પડે ને. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટા પર કેટલું અહીંયા અવલોકન થાય છે બરાબર જોજો, એ તમારે નોંધવાનું છે. એ ઈંટની સપાટીનું અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. સમજો બરાબર. ઈંટનો ટુકડો છે એને સ્પ્રિંગ કાંટો બાંધીને ખેંચવાનું છે. હવે આપણે ખેંચીશું એટલે આપણે બળ લગાડવાનું છે, અને બળ લગાડ્યા પછી શું થશે કે જે સ્પ્રિંગ કાંટાના આંક અંકિત કરેલા છે ઉપર, એ કેટલું તમે ઘર્ષણ બળનું મૂલ્ય છે તે તમને મળશે. કારણ કે ઈંટ અને જે ભોંયતળિયાની સપાટી છે તે શું થશે, ઘસાશે એકબીજા સાથે. તમે ખેંચો છો એટલે જે ઈંટ જે છે તે ભોંયતળિયું એટલે નીચેની સપાટી, એના ઉપર શું થશે, બંને વચ્ચે ઘર્ષણ બળ લાગશે. હવે ઈંટ પર દોરી કાઢીને પોલિથીનનો એક ટુકડો લપી દો. હવે ઈંટ પર પોલિથીનનો એક ટુકડો લપેટો, બરાબર, પ્લાસ્ટિક, અને આ પ્રવૃત્તિ ફરી પાછી રિપીટ કરવાની છે, એટલે કે એને ખેંચવાનું છે. બંને ઉપરની પ્રવૃત્તિમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનનું તફાવત જોવા મળશે. અવલોકન કરીશું એટલે બંનેમાં તફાવત જોવા મળશે. પહેલો જે ખેંચેલો હતો ફક્ત દોરી બાંધીને તે, અને બીજી વખત પ્લાસ્ટિક એટલે કે પોલિથીનનો ટુકડો બાંધેલો હતો અને પછી આપણે ઈંટને ખેંચેલી હતી એ, બંને વચ્ચે તફાવત જોવા મળશે. તો આ તફાવતનું કારણ શું? હવે ફરી પાછું ઈંટ પર પોલિથીન કાઢીને શણનો ટુકડો વીંટાળવાનો છે. શણ એટલે કંતાન. કંતાન તમે જોયું છે ને, એ કંતાન જે છે, કોથળો જેને કહીએ, એનો એક ટુકડો વીંટાળવાનો છે, અને ફરી પાછી પ્રવૃત્તિ પુનરાવર્તન કરીએ આપણે. હવે આ 3 અવલોકન જોજો. ઈંટ ઉપર જ્યારે પોલિથીનનો ટુકડો વીંટાળેલો ન હતો ત્યારે ઈંટ અને ટેબલની ઉપરની સપાટી પર ખરબચડાપણું વધારે હતું, તેથી ઘર્ષણ બળ વધુ પ્રવર્તે છે. આપણે ફક્ત દોરી બાંધીને એને ખેંચ્યું એટલે ટેબલ અને ઈંટ વચ્ચે ઘર્ષણ બળ શું થાય છે, વધારે લાગે છે, એટલે કે ખરબચડાપણું વધારે હતું. બીજું, જ્યારે શણનો ટુકડો આપણે વીંટાળ્યો, શણ તમે મેં કીધું તેમ કોથળો તમે જોયો જ છે, એ કોથળાનો ટુકડો વીંટાળ્યો ત્યારે ઈંટને સૌથી વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે, કારણ કે કોથળો પણ ખરબચડી સપાટી છે અને ઈંટ પણ ખરબચડી સપાટી છે, તો એના વચ્ચે સૌથી વધારે ઘર્ષણ બળ જોવા મળે છે. પોલિથીનના ટુકડા વડે વીંટાળેલી ઈંટને સૌથી ઓછું ઘર્ષણ બળ જોવા મળે છે. આ બંનેના અવલોકન પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચે ખરબચડાપણું જેમ વધારે તેમ ઘર્ષણ બળ વધુ. સમજ પડે છે? ખરબચડુંપણું કોથળા અને ઈંટની વચ્ચે વધારે લાગ્યું એટલે ઘર્ષણ બળ વધી ગયું, પણ પોલિથીન એટલે કે લીસી સપાટી હતી કોથળીની, બરાબર, એટલે શું થશે, ઘર્ષણ બળ લાગે છે પણ ઓછું લાગે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જેમ સપાટી ખરબચડાપણું વધારે ધરાવતું હશે તેમ ઘર્ષણ બળ વધારે લાગે છે. અહીંયા આ સ્પ્રિંગ કાંટાની જે વાત કરેલી હતી તે આ સ્પ્રિંગ કાંટો આ રીતે તમે જોઈ શકો છો. સ્પ્રિંગ બેલેન્સ જેને કહેવાય, અહીંયા આવી રીતના અંકિત કરેલા આંક હોય અને વચ્ચે સ્પ્રિંગ હોય. અહીંયા તમે નીચે જે આંકડો બતાવેલો છે ત્યાં વજન મૂકો અથવા તો ત્યાંથી ખેંચો તો આ જે વચ્ચેનો આંક છે એ સ્પ્રિંગ દ્વારા ખેંચાશે અને તમને એનું વજન અહીંયા બતાવશે. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું એક પ્રકારનું સાધન છે. એ એક સ્પ્રિંગ એટલે કે કોઇલનું ગૂંચળું બનેલું હોય છે આ અંદરના ભાગમાં. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. અહીંયાથી ખસશે એટલે આપણે એનું માપન કરી શકીએ છીએ. માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે. બળનું મૂલ્ય એટલે તમે ખેંચો છો તો જ એ સ્પ્રિંગ કાંટામાં તમને આંક અંકિત કરેલા જે આગળ પાછળ ખસે છે તે દેખાશે. એટલે શું આપે છે? બળનું મૂલ્ય આપે છે. હવે એક બીજી પ્રવૃત્તિ, લીસા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવી દેવાનો છે. ઢાળ, બરાબર ને, ઢળતું પાટિયું હોય તે ઢાળ. ઈંટ કે પુસ્તકનો ટેકો રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ પણ કરી શકો કે જેથી કરીને ઢાળની રચના બને. ઢાળ પર પેન વડે કોઈ એક બિંદુનું નિશાન કરી લો, ઉપરથી એને નીચે ગતિ કરવા દો. તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા. એ સ્થિર થતાં પહેલા જ ટેબલથી કેટલું દૂર જાય છે તે અંતર નોંધો. આ
આ તમે જોઈ શકો છો, પાઠ્યપુસ્તક ઉપર એક ઢળતું પાટિયું મૂકી દીધું છે. તમારી એક્ઝામનું પાટિયું પણ તમે મૂકી શકો. એને આવું આડું મૂકી દેવાનું અને અહીંયાથી તમારે એક સેલ એ સરકાવવાનો છે અને કેટલે દૂર જાય છે તે અંતર નોંધવાનું છે. ત્યાર પછી ટેબલ પર કાપડનો ટુકડો ફેલી દેવાનો. આ ટેબલની ઉપર કાપડનો ટુકડો ફેલાઈ દેવાનો, એટલે કે કાપડનો એક ટુકડો ત્યાં મૂકી દેવાનો અને ફરી પાછો સેલને ગબડાવવાનો છે અને અવલોકન કરવાનું છે. કાપડના ટુકડા ઉપર કરચલી ન પડે તે ખાસ ધ્યાન રાખજો. ફરી પાછું ટેબલ પર કાપડ લઈને રેતીનું પાતળું સ્તર કરી દેવાનું. આ કાપડ બતાવેલું છે અહીંયા. ત્યાર પછી રેતી પાથરી દેવાની, એક પાતળું સ્તર કરી દેવાનું છે અને પ્રવૃત્તિ ફરી પાછી પુનરાવર્તન કરવાનું છે. આ દરેક વખતે જે ઢાળ પરથી સેલ ગબડશે તો એ કેટલા અંતરે અટકે છે, રેતી પાથરેલી છે તેના પર, કાપડ મૂકેલું છે તેના પર, કે ટેબલ ઉપર જ્યારે પહેલાં આપણે સરકાવેલો તેના પર. આ ત્રણે ત્રણ અવલોકનની આપણે ચર્ચા કરીએ. હવે એ પહેલાં વિડીયો જોઈ લો, એનો જ વિડીયો છે, તમે સ્પષ્ટ રીતે એનો ખ્યાલ આવશે. વિડીયો જોઈ લો એટલે તમને સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. અહીંયા ટેબલ પર પુસ્તકની આગળ જ એક ઢળતું પાટિયું જેવી રચના કરેલી છે અને અહીંયાથી સેલને ગબડાવવામાં આવે છે. બરાબર અવલોકન કરજો. વુડ એટલે અહીંયા લાકડું છે અને આ સેલને ગબડાવે છે. આ આટલે સુધી એ ગબડીને આવ્યો છે તે એનું અંતર. હવે આપણે આ બીજી વખતનું આપણું અંતર થયું છે, યાદ રાખજો બરાબર. હવે અહીંયા એક કાપડ પાથરેલું છે અને પછી સેલને ગબડાવવાનો છે. હવે અહીંયા એક મેટલ એટલે કે ધાતુનો ટુકડો મૂકીને ફરી પાછો સેલ ગબડાવેલો છે. ધ્યાન રાખજો. પહેલા લાકડાની સપાટી પર, પછી મેટલ એટલે કે ધાતુનો એક ટુકડો મૂકીને સેલને સરકાવેલો છે. હવે ત્રીજું કાપડનો એક ટુકડો મૂકેલો છે અને પછી સેલને સરખાવેલો છે. એટલે ત્રણે ત્રણનું અંતર અહીંયા દર્શાવશે. આ જે છે તે તમારું લાકડાનું, વુડ એટલે લાકડાનું, અહીંયા મેટલ અને પછી ક્લોથ એટલે કે કાપડ. ત્રણે ત્રણનું અવલોકન કરીએ તો સૌથી વધારે ઘર્ષણ બળ ક્યાં લાગે છે? વિચારો. તમને ઘર્ષણ બળ એટલે ખબર પડી ગયેલી છે. લાકડાની સાથે, મેટલ સાથે કે કપડાની સાથે? વિચારો. અવલોકન તો હું તમને કહું જ છું. 2 મિનિટ તમે વિચારો. દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર આપણને જુદું જુદું મળે છે અવલોકન કરતા. જેમ સપાટીનું ખરબચડાપણું વધુ તેમ પેન્સિલ સેલ વડે કપાયેલું અંતર ઓછું. જેમ સપાટી ખરબચડી હશે વધારે તેમ અંતર ઓછું કપાશે. સમજો બરાબર. પેન્સિલ સેલની સપાટીનું લીસ્સાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર ઉપર અસર કરે છે. લીસ્સાપણું. જો સપાટી લીસ્સી હશે તો એની પણ અસર જોવા મળે છે. ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટી અથવા તો વસ્તુઓ વચ્ચે ખરબચડાપણું જેમ વધુ તેમ તેમની સાપેક્ષમાં ગતિ દરમિયાન કપાયેલું અંતર ઓછું. યાદ રાખજો બરાબર. બે સપાટી એટલે સેલની સપાટી જે છે તે ટેબલ પર, કાપડ પર અને પછી મેટલ પર એટલે કે ધાતુ પર. કોઈ પણ બે સપાટી જે છે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે જેમ ખરબચડાપણું વધારે હશે તેમ તેમની સાપેક્ષ ગતિ દરમિયાન કપાયેલું અંતર ઓછું થશે. તો કયું અંતર ઓછું થવા જોવા મળેલું છે? કયું અંતર ઓછું જોવા મળ્યું છે આપણને? આની અંદર કાપડનું. બરાબર ને? અહીંયા કાપડ પર સૌથી ઓછું અંતર જોવા મળ્યું છે. એનો અર્થ આપણે એમ કહી શકીએ કે કાપડ સાથે ખરબચડાપણું વધારે છે, તેથી જ તેની સાપેક્ષ દરમિયાન કપાયેલું અંતર કેવું છે? ઓછું છે. ઘણી બધી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો એવી છે કે તમે જાતે કરી શકો છો. આ ઢળતા પાટિયાવાળી હમણાં બતાવેલી છે તે. તો તમે એ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને આના સિવાયની પણ બીજી વસ્તુઓ લઈને જાતે કરી શકો કે જેથી કરીને તમને ઘર્ષણ બળ વિશે સ્પષ્ટ ખ્યાલ આવે. કારણ કે પાઠની અંદર ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે
અને એ દરેકે દરેક પ્રવૃત્તિ વિડીયો દ્વારા તમને બતાવવા માટે અને દરેક પ્રવૃત્તિ હું તમને વિડીયો દ્વારા સમજાવીશ.